વસ્તુ સ્થૂલ હોઈ શકે, એટલે કંઈક વસ્તુ મને મળી જાય તો ખુશી પડે. થોડું સૂક્ષ્મ હોઈ શકે, કોઈ એક્ઝામમાં પાસ થાય, કોઈ દીકરીના લગ્ન થાય તો ખુશી મળે, રાઈટ. અને ઇન્ટેલેક્ચ્યુઅલ પણ હોઈ શકે કે મને આ વસ્તુ વાંચવા મળી જાય, મારું આ કામ થઈ જાય. તો હરેક ખુશી જે બહારના પરિબળ ઉપર છે એ ફોલ્સ પર્સનાલિટી. હવે આ ખુશીની આપણે વાત શું કરી કે એ શું થવું પડે એને ટકાવી રાખવા માટે? શું વાત થઈ હતી કાલે? એને સપોઝિંગ મને એક ઇનામ મળે, એક પુરસ્કાર મળે, તો મને ખુશી આવે. હવે એ ખુશીને ટકાવી રાખવા માટે શું જરૂર પડે? ફરીથી કંઈક ઇનામ તો મેળવવું પડે. બાકી જેવું એ મળશે એટલે હું શેમાં પડી જઈશ? જે કમ્પેરિઝનમાં જે મારાથી આગળ છે, જે મારાથી પાછળ છે. એટલે ફોલ્સ પર્સનાલિટીનું જે ખુશી છે એનું લક્ષણ છે કે ઓલવેઝ નીડ્સ ટુ બી રિન્યુડ. એને વારી ઘડીએ બહારથી કંઈક એને પરિબળ મળવું જોઈએ તો મારી ખુશી આગળ વધે. એટલે એ થોડો વખત માટે મને મળે ખુશી, કે કંઈક નવી ગાડી લીધી તો થોડો વખત માટે ખુશી મળે. પછી ખુશીને ટકાવી રાખવા માટે કંઈક બીજું પરિબળ જોઈએ. એટલે પહેલું આપણે જોયું કે મારું જે હેપીનેસ છે એનો સ્ત્રોત બહાર છે. બીજું અટ્રેક્શન. કે હું બહારની વસ્તુઓથી અટ્રેક્ટ થાઉં છું, રાઈટ. કોઈના બીઈંગથી અટ્રેક્ટ નથી થતું. હવે બીઈંગ હરેક વસ્તુનું બીઈંગ છે, એવું નથી કે ખાલી એનું બીઈંગ છે. અને એ બીઈંગનું સ્કેલ છે. એટલે સ્કેલ ક્યાં સુધી છે? મૂનથી સન સુધી. પણ સપોઝિંગ એની અંદર આપણે 12, 15, 20 ડિવિઝન કર્યા મૂનથી સન સુધી. તો હરેક વસ્તુ જે સૃષ્ટિમાં છે એ આ 15માં આવી જાય, 15 લેવલ્સમાં આવી જાય. છેલ્લું લેવલ નીચે એ સાવ મૂનની ગહેરાઈમાં, અને હાઈએસ્ટ લેવલ કોન્શિયસનેસ સુધી. એટલે મારી અંદર એક બીઈંગની અંદર એક વિવેક જાગે કે આ સ્કેલની અંદર આ વસ્તુ ક્યાં પડી છે. પકડાય છે. એક મોબાઈલ ફોન છે અને એક સિગરેટનો કેસ છે. સિગરેટ તો આ મૂનથી સનની અંદર બંનેનું લેવલ ઓફ બીઈંગ શું છે? તો ચોક્કસ ફોનનું લેવલ ઓફ બીઈંગ સિગરેટના લેવલ ઓફ બીઈંગ કરતા આ પકડાય છે, કારણ કે એ થોડું કોન્શિયસનેસ તરફ વધારે લઈ જાય છે. તો જ્યારે વસ્તુ મને આકર્ષે છે, હું જ્યારે સુપરમાર્કેટમાં જાઉં કે ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં જાઉં, કોઈના ઘરે હું કોઈ વસ્તુ જોઈ જાઉં, રાઈટ, હું પૂછું આ ક્યાંથી લીધું, કેટલાનું લીધું, શું કર્યું, તો એ મારે જોવું જોઈએ કે આ સ્કેલ ઓફ બીઈંગની અંદર એ વસ્તુની જગ્યા ક્યાં છે. એ કોન્શિયસનેસ તો ટુવર્ડ્સ વધારે છે કે મૂન તરફ વધારે છે? હવે પકડાય છે હું શું કહેવા માંગુ છું?
એટલે સૃષ્ટિની અંદર હરેક વસ્તુની અને એ જગ્યા આપણને પારખતા આવડવું જોઈએ. પછી તો ગહેરું સાયન્સ છે, જેને ટેબલ ઓફ હાઇડ્રોજન્સ કહેવામાં આવે છે. કોન્શિયસ એફર્ટ થઈ શકે. એટલે મને ખ્યાલ જ છે કે એવી વસ્તુ મને જીવનમાં આકર્ષે છે જે મને વધારે જીવનની આઈડેન્ટિફિકેશનમાં લઈ જાય, જીવનની વધારે નિંદ્રામાં લઈ જાય. આ મને ભાન થયો અંદર, રાઈટ? આ સેલ્ફ ઓબ્ઝર્વેશનથી મને ભાન. તો ત્યાં હું સમજાય છે, રાઈટ? આખો દિવસ હું ઘણું બધું કામ કરી શકું, પણ મને દિવસની અંદર એમ થાય કે ચલ ને પત્તા જ રમ. પકડાય છે. તો મને થોડી જે આ આખી સ્કેલ, કોન્શિયસનેસની જે સ્કેલ છે, એમાં લોઅર વસ્તુમાં આકર્ષણ વધારે થાય છે. આ પકડાય છે. એટલે એક આપણી અંદર આંખ ઉઘડે કે બહારની હકીકત છે અને અંદરની હકીકત છે. એક વ્યક્તિનો શર્ટ સારું છે એનો મતલબ એ નહીં કે એનો મન સારું છે, પણ આપણે કઈ વસ્તુથી એ વ્યક્તિ તરફ આકર્ષાય છે એ આપણે જોવું પડે. એટલે એ બીજું થયું. ત્રીજું, હા, રાઈટ, એ ઓપોઝિટ્સમાં જીવે છે. એ ઓપોઝિટ્સમાં જીવે છે. જે વ્યક્તિ ઓપોઝિટ્સમાં જીવતો હોય એના લાઇક્સ અને ડિસલાઇક્સ એકદમ મજબૂત હોય, એકદમ મજબૂત હોય. એ ગમા અણગમામાંથી નીકળી જ નથી શકતો. આવા વ્યક્તિ કોઈ દિવસ પીગળી શકે એમ નથી. એના જે ખોખા હોય એની અંદર એ જન્મે અને મરી જાય, એ કઈ કરી ન શકે. આ મારો મિત્ર છે ને આ મારો દુશ્મન છે, કોઈ વચલો રસ્તો નથી, રાઈટ? આટલું મને ગમે છે, આટલું મને નથી ગમતું, આટલું સાચું છે, આટલું ખોટું છે. હવે આ જે એટલે લિવિંગ ઇન ઓપોઝિટ્સ, એમાંથી શું નીકળે છે? કમ્પેરિઝન. વી ઓલવેઝ કમ્પેર, વી ઓલવેઝ કમ્પેર. અને કમ્પેરિઝન લોઅર માઇન્ડનું લક્ષણ છે. આઈ કમ્પેર કે એ મારાથી સારો ગાય છે, આઈ કમ્પેર. તો કમ્પેરિઝન જે છે એ લોઅર માઇન્ડનું લક્ષણ છે, એ મને નીચે ખેંચી જાય છે. જે જીવનનું દ્વૈત છે, જે ઓપોઝિટ્સ છે, એના આઈડેન્ટિફિકેશનમાં હું વધારે ઉતરી જાઉં છું. હવે આ કમ્પેરિઝનમાંથી હવે આપણે ગઈકાલે વાત થઈ કે આ ફોલ્સ પર્સનાલિટી બે વસ્તુ ઉપર નિર્ભર છે. કઈ બે વસ્તુ? ઇમેજિનરી આઈ અને imaginary I and imaginary feeling of self. Imaginary feeling of self. ઇમેજિનરી આઈ એટલે હું અંદર અનેક વ્યક્તિ છું, પણ મને એ વહેમ જ રહે છે કે હું હર ક્ષણ એ જ વ્યક્તિ છું. એ ઇમેજિનરી આઈ. ઇમેજિનરી ફિલિંગ ઓફ સેલ્ફ, હર ક્ષણે હું કયા ચિત્રમાંથી બોલું છું, કયા ચિત્રમાંથી બોલું છું. હવે આ ઇમેજિનરી આઈ માંથી સેલ્ફ લવ જન્મે છે
અને સેલ્ફ લવમાંથી એક આપણા બધાની અંદર એક બેઝિક વલણ છે, બેઝિક એટીટ્યુડ છે, જે કમ્પેરિઝન સાથે જુગલ છે. હું બીજા કરતા સારો છું. આઈ એમ સુપીરિયર દેન ધી અધર. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ઇન્ફિરિયોરિટી એ સુપિરિયોરિટીની ખાલી પેન્ડ્યુલમનો બીજો ભાગ જ છે, સુપિરિયોરિટીનો ભાગ જ છે. આ પકડાય છે. હા, એટલે બંનેને એક જ ગણજો. તો આ જે કમ્પેરિઝન અને ફિલિંગ ઓફ સુપિરિયોરિટી, જે આપણું બેઝિક વલણ છે, જે સેલ્ફ લવમાંથી નીકળે છે, એ બેઝિક વલણ એમાંથી શું નીકળે છે? બીજાનો વાંક કાઢવું, ફાઇન્ડિંગ ફોલ્ટ ઓફ અધર્સ, ક્રિટિસિઝમ, જજમેન્ટલ આઈઝ આપણી અંદર બે આપણે આવી જાય. એટલે જેવું હું કહું કે એ મારે કરતા સારો ગાય છે, રાઈટ, એટલે હું તરત જ એમાં પછી હવે વાંક શોધવા માંડું. પણ એનો સ્વભાવ તો બહુ ગુસ્સો આવે, વાંક શોધવા માંડું, કાં તો સેલ્ફ જસ્ટિફિકેશન શોધવા માંડું કે મારા પિતાએ મને મ્યુઝિક ક્લાસમાં મૂક્યા હોત તો હું પણ ગાત. આ સમજાય છે? આ બધું ક્રિટિસિઝમમાં આવે, ફોલ્ટ ફાઇન્ડિંગમાં આવે. સેલ્ફ લવ ને ઓળખવું હોય તો કઈ રીતે ઓળખશું? સેલ્ફ લવ ને ઓળખવાની ચાવી શું છે? બોલો બોલો. અંદર આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં ઉતરીએ છીએ તો જ્યારે રિલેશનશિપ તો ખરું જ, હા, હવે આપણે રિલેશનશિપમાં ઉતરીએ છીએ એવી લોકો સાથે અને અંદર જોતા જઈએ છીએ. હવે મારે સેલ્ફ લવ દેખાતું તો નથી, એ અમુક જ ટાઈમ જ દેખાશે. આમ તો અત્યારે ઇનવિઝિબલ છે, અદ્રશ્ય છે. હું કહું હમણાં હું અંદર જોઈ લઉં, મારો સેલ્ફ લવ તો નહીં દેખાય. તો કઈ ઘડીએ દેખાશે, કયા પ્રસંગે દેખાશે? હા, પણ એને પકડી લેવો એ આપણો એ ભાગ છે જેને તરત જ ખોટું લાગી જાય છે, જે તરત જ જેને માઠું લાગી જાય છે, જે કોઈ કંઈક ક્રિટિસિઝમ કર્યું, કોઈક આપણું કંઈક બોલ્યું અને જે વસ્તુને અંદર લાગી ગયું એને પકડી પણ અંદર જોતા જવાનું ને જેવું કંઈક બન્યું અને અંદર આપણને માઠું લાગી ગયું, ખોટું લાગી ગયું, એ સેલ્ફ લવ છે. આ વસ્તુને ઓળખ્યું, બાકી એને ઓળખાશે નહીં. આપણી કોઈ પણ સફરિંગ રિયલ નથી, બધું સેલ્ફ લવ જ છે આપણા લાઈફની અંદર. એ સેલ્ફ લવ ને ઓળખવું પડે અને આ એક જ ચાવી છે જેને તરત જ ખોટું લાગી જાય છે. તો અંદર હું જોઉં તો મને અત્યારે દેખાય નહીં, હું હોલની અંદર આવું કે અને જોઉં કે અરે મારી માટે ખુરશી નથી મૂકી, તરત હવે અંદર જોવાનો મોકો છે, કારણ કે એને હું પકડી પાડીશ. એ ક્ષણે જો તો એ બીજો રૂપ લઈ લેશે, એ બીજું રૂપ લઈ લેશે, પતી ગયું. પછી એને ઓળખવો મુશ્કેલ પડશે, એ ક્ષણે એને પકડવું પડે. બોલો. એ ઇમેજિનરી આઈ, જે ઇમેજિનરી ફિલિંગ ઓફ સેલ્ફ, એ નીકળે છે સેલ્ફ લવમાં. પછી હું જોઈ લઉં કયું પિક્ચરમાંથી હું બોલ. એટલે મારી અંદર એક પિક્ચર છે કે લોકોએ ખુરશી મારી માટે રાખવી જોઈએ, રાખતા નહીં પણ આ તો જસ્ટ કહું છું. આ પકડાય છે. એટલે
હું હોલમાં તો હજી આવ્યો નથી, પણ એની પહેલા મારું શું આવી ગયું? આને વેનિટી કહેવાય. આને વેનિટી કહેવાય. વેનિટી સેલ્ફ લવ માંથી ગુથાય. આ સમજાય છે? એટલે હું હજી હોલમાં તો આવ્યો નથી, પણ કંઈક મારો ભાગ અહીંયા પહોંચી ગયો છે કે એ લોકોએ ચોક્કસ મારી માટે રાખ્યું હશે. આ સમજાય છે કે તમારા ઘરે આવું તો હું આવું એની પહેલા મારો સેલ્ફ લવ એટલે મારું વેનિટી તો પહોંચી જ ગયું હશે કે એને મારી માટે આવી ચા રાખી હશે કે આવું કંઈક કર્યું હશે ને આવી રીતે મને શું કહેવાય ટ્રીટ કરશે. આ પકડાય છે હું શું કહું છું? અને તમે ચાનું ન પૂછો એટલે કોને માઠું લાગે છે? સેલ્ફ લવ. સેલ્ફ લવ તરત ઓળખી લેવો, પકડી લેવો. હા, એ બીજા ક્ષણમાં વકીલો આવી જાય, પણ એ ક્ષણમાં નહીં આવે. જો એટલે આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશન પાક્કું હશે એ ક્ષણની અંદર, તો આપણે એને ઓળખી લેશું કે આ જો આ છે. જસ્ટ હોલ્ડ ઇટ, હોલ્ડ ઇટ, હોલ્ડ ઇટ. કારણ કે એને ઘણી વાર આપણે ઓળખી લઈશું, ઘણી વાર ઓળખી, અને પછી તો આપણને ખબર પડશે, એ આવે એની પહેલા આપણને ખબર પડશે કે આ ભાઈ હમણાં ડોક્યુ કરવાનું છે. પછી આપણને બહુ દુઃખ નહીં. એ ડોક્યુ એક વિચાર આવશે, પણ વિચાર સાથે આપણે આઈડેન્ટિફાઈડ નહીં હોય. આઈડેન્ટિફાઈડ ન હોય એટલે વિચારને રોકવાનું નથી. વિચાર આવશે કે એને મારી માટે ખુરશી ન મૂકી. હા, પછી આપણે સાચો વકીલ અંદરથી આવે કે ન મૂકી તો સારી વાત છે ને, તારા સેલ્ફ લવને કોણ પોષણ આપે? સમજાય છે? પણ આખું જે અંદરનું જે આખું શું કહેવાય જાલ જે એ આ સેલ્ફ લવની આજુબાજુ ગુથાય છે. એને જો પકડી લીધો તો આપણે શું કહેવાય જે વ્હીલનું શું કહેવાય હબ છે એને પકડી લીધો, ધરી પકડી લીધી, જેની ઉપર આખું મકાન બંધાયેલું છે. હા, કમ્પેરિઝન. પણ કમ્પેરિઝનમાં પકડવો બહુ મુશ્કેલ છે. એ આમ શું કહેવાય આમ નથી આવતું. ઓલું તો અંદર શાંત છું, રિલેક્સ છું, જેવું એક શબ્દ કોઈક બોલ્યું અને એ ડોક્યુ કરી જ જાય છે, સીધું આવી જ જાય છે. એને બસ એ વખતે ઓળખી લેવો પડે. હા, નહીં સમજાતું નથી. હા, હમ, હમ, હા. એ પણ સેલ્ફ લવ છે, પણ એ સેલ્ફ લવમાં એક ચોકલેટ ખાવાની છૂટ છે. કારણ કે મનુષ્ય સાવ સેલ્ફ લવમાંથી મુક્ત થાય તો વ્યવહાર ન થાય, અને આપણે વ્યવહારમાં જીવવું છે. આપણે સેલ્ફ લવ ના આઈડેન્ટિફિકેશનમાંથી મુક્ત થવાનું, પછી થોડો ભાગ રાખવો પડે. એટલે જ્યાં આપણા કોઈ વખાણ કરે ત્યારે થોડુંક આમ ક્ષણે જ ત્યાગ કરી દેવાનો, વૈરાગ્ય કરી નાખવાનું. એટલે આપણને પ્રાઇઝ મળે તો એમને કે હું પ્રાઇઝ તો ફોલ્સ પર્સનાલિટીનો ભાગ છે. એમ નહીં. એન્જોય ધ પ્રાઇઝ, પણ અન્ડરસ્ટેન્ડિંગ સાથે. અન્ડરસ્ટેન્ડિંગ. આ વખતે જ મને એમ છે કે એકેડેમી એવોર્ડમાં એક બે જણા લેવા જ ન આવ્યા, એને કંઈક વાંધો હતો, કંઈક એવું હતું. હા,
હા, નેશનલ એવોર્ડમાં, નેશનલ એવોર્ડ. કોઈકને કંઈક વાંધો, એનું શું કહે, સેલ્ફ લવ, શું કહે, હા, કોના હાથે મળે છે. એટલે લોકોના લેવલ ઓફ બીઈંગ ઓપન થઈ જાય. એટલે કમ્પેરિઝનમાંથી પહેલી વસ્તુ આપણે જોયું કે બીજાનો વાંક કાઢીએ, બીજાને ઉતારી પાડીએ. એ ન થાય તો જુદી રીતે વાંક કાઢીએ. અને નેક્સ્ટ વસ્તુ શું હતું? સિંગિંગ માય ઓન સોંગ. હું મારું ગીત ગાઉં કે હું કેટલો સારો વ્યક્તિ છું. આપણે નર્સરી રાઇમ્સ તમે શીખો છો કે નહીં? તમે કોઈ શીખ્યા છો કે નર્સરી રાઇમ્સ? Huh? Little Jack Horner sat in a corner eating his Christmas pie. He put in his thumb, pulled out a plum. What a good boy am I. તારો જવાબ સાચો હતો. What a good boy am I. મને પ્રાઇઝ મળ્યું. What a good boy am I. આ સમજાય છે? રાઈટ. સિંગિંગ વન સોંગ. હું કેટલો સારો વ્યક્તિ છું. મારા જેવું તો તમને મળે જ નહીં. સિંગિંગ વન ઓન સોંગ. અને સોંગની અંદર આપણે બે જાત જોઈ લીધા. એક જે હું સારો વ્યક્તિ છું અને બીજો હું કેટલો દુખી છું. હા, હું કેટલો બિચારો છું. કોઈ મારું પૂછતું નથી. આ બે જાતના ગીત આપણે ગાતા હોય. દુખી ગીત, સુખી ગીત. હવે એક બીજી જગ્યા જ્યાં સેલ્ફ લવ ને ઓળખી શકાય, જો કોઈ એ ધ ફીલિંગ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ શેર, પકડાય છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ શેર. એટલે મારી પાસે 3 બિસ્કિટ પડી હોય અને હું જોઉં કે 4-5 માણસ મને મળવા આવશે ને અહીંયા 12 પ્લેટમાં પડી હશે, તો એક જણો એમાંથી હાથ મૂકીને ખાઈ જશે, તો હું જલ્દી કબડમાં મૂકી દઉં, તેની ઉપર ઢાંકણું ઢાંકી દઉં. ધ ફિલિંગ ઓફ નોટ વોન્ટિંગ ટુ શેર. પણ એ એટલું પાક્કું નથી જેટલું આ પાક્કું છે કે મને ખોટું લાગી. હવે સેલ્ફ ઓબ્ઝર્વેશન જે છે એનું અઘરામાં અઘરી વસ્તુ શું છે? કઈ કે હું અંદર અનેક વ્યક્તિઓ છું. એ ગમે તે રીતે હું સમજુ, એ આમ પકડાતું જ નથી. એ વસ્તુ આ પકડાય છું. શું કહેવા માંગુ છું કે હર ક્ષણે આ આય બદલાતો જાય છે. કે આપણે એ જ વ્યક્તિ જ નથી જે 2 મિનિટ પહેલા હતા. એ વસ્તુ મગજમાં ઉતરતી જ નથી. એ આમ ઇન્ટેલેક્ચ્યુઅલી આપણે સમજી લઈએ છીએ. હવે એ કઈ જગ્યાએ આપણે એને ઓળખવું પડે? આપણે ઓળખવું પડે. કે જ્યારે બે વ્યક્તિઓ મળે છે, ત્યારે બે વ્યક્તિ નથી મળતા, બે ગ્રુપ ઓફ આઈઝ મળે છે. હકીકતે બે ભીડ મળે છે.
અહીંથી એક આઈને આ વ્યક્તિ ગમે છે, અહીંથી એક આઈને આ વ્યક્તિ ગમે છે. અને આપણને ખ્યાલ છે કે આઈઝ આર ઓલવેઝ ચેન્જિંગ, એ હર ક્ષણે બદલતા જાય છે. કોઈ દિવસ એવું જે લક્ષણ આપણને એક વ્યક્તિમાં ગમતા હતા એ હવે આપણને ઇરિટેટ કરે છે. હું નથી બોલ્યો. હા, શું બદલાઈ ગયું? એ જે પ્રેમમાં પડી ગયો તો એ આઈને હવે ક્યાં શોધવા જાઉં? હવે આટલું જો આપણે સમજી ગયા તો આમાંથી કંઈક નીકળશે. શું નીકળશે? શું નીકળશે? સંબંધની અંદર, સંબંધોની અંદર એટલે હું કહું કે ભાઈ તે તો મારી સાથે આવું જ પ્રોમિસ કર્યું હતું અને આ તો તું 2 દિવસમાં ફરી ગયો. પણ મારી અંદર આઈઝની અન્ડરસ્ટેન્ડિંગ છે કે ભાઈ એ જે પ્રોમિસ મને કરેલું, હા, કે હું હંમેશા તારું ધ્યાન રાખીશ, રાઈટ, હંમેશા તને કોકો કોલા પીવડાવીશ, હા, અને હવે તો પાણી પીવડાવે છે સાદું. હવે આપણી અંદર સમજણ હોય કે ભાઈ એ આઈને ક્યાં શોધવા જાઉં, રાઈટ, તો આપણને સેજ પણ એનું દુઃખ લાગે. જણાવી ગયું કે જેમ અહીંયા ઘણા બધા વ્યક્તિઓ છે, જે સામે છે એ ઘણા બધા વ્યક્તિઓ છે. આ બહુ લાંબુ સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવું પડે. એટલે મેરિડ લાઈફ એટલે એકદમ નેસેસરી છે. લગ્ન કરવું એકદમ નેસેસરી છે, જરૂરી છે. કે બે વ્યક્તિ લગ્ન નથી કરતા, બે ભીડ લગ્ન કરે છે, બે સપના લગ્ન કરે છે, બે ઇમેજિનેશન લગ્ન કરે છે. અને સપના તો તૂટવાના જ છે, કારણ કે ઇમેજિનેશન માંથી બનાવેલા છે. ઇમેજિનરી એક્સપેક્ટેશન્સ તૂટવાના જ છે. અને એ પીડામાંથી સાધનાનો તપ જાગશે. એ પીડા જરૂરી છે. તો જેને આપણે આગળ ચેપ્ટર્સ આવશે, ઇન્ટરનલ કન્સિડરિંગ, એક્સટર્નલ કન્સિડરિંગ. એક્સટર્નલ કન્સિડરિંગનો એ છે કે આ એક વ્યક્તિ નથી, એ તો ઘણા બધા વ્યક્તિ છે. એ 5 મિનિટમાં જો આય ફરી ગયો તો એ 5 મિનિટમાં એ ફરી શકે એમ છે. એનો કોઈ પણ વાંક નથી. ગઈકાલ સુધી જે કંઈ બોલે ચાલુ બધું ફોક, બધું ફોક. જૂના ગીતોમાં હતું, અત્યારના ગીતોમાં મને ખબર નથી. જૂના ગીતોમાં આવતું કે આઈ નેવર પ્રોમિસ્ડ યુ અ રોઝ ગાર્ડન. અને જો તારે રોઝ જોતા હોય તો એની સાથે કાંટા પણ લેવા પડશે. અને ફૂલ તો એક હશે પણ કાંટા તો અનેક હશે, રાઈટ. આઈ નેવર પ્રોમિસ્ડ યુ અ રોઝ ગાર્ડન. હવે પિક્ચર્સ, પિક્ચર્સ પિક્ચર શું કરે છે? સપોઝિંગ અહીંયા બેઠો હોઉં અને એની સાથે મને એક પિક્ચર છે કે હા હું અહીંયા બેઠો જ
હા, કેટલું સારું બોલું છું, મને આવડે છે, રાઈટ. અને આ કંઈક પ્રશ્ન પૂછે અને પ્રશ્નની કંઈક રકજક થાય અને એક પોઈન્ટે હું કહું કે ભાઈ હું જાણું છું, તું જાણતો હા નથી, ચૂપ બેસી જા. તો શેમાંથી બોલ? પિક્ચર. પિક્ચર આઈ નો. હા, એક મેં અંદર એક ચિત્ર બનાવ્યું અને હવે એના જવાબ હું આપી નથી શકતો, એટલે એ જે ચિત્ર છે કે હું જાણું છું, એ ચિત્રને શું કહેવાય, કોઈ કે પથ્થર ફેંક્યો ને ચિત્ર તૂટી જાય છે. ચિત્ર તૂટે ત્યારે બહુ દુઃખ લાગે, અતિશય દુઃખ લાગે. તો હર ક્ષણે એ અવેરનેસ કે હું અત્યારે કયા ચિત્રમાં છું, કયા ચિત્રમાં છું. જ્યારે આપણે સંબંધમાં કોઈકની સાથે ઉતરીએ તો સંબંધની સાથે લેબલ આવી જાય, પણ લેબલની સાથે ચિત્ર ના. હું મારા સનને મળું, હું મારા મિત્રને મળું, ચિત્ર જોવું બહુ, કારણ કે સનને મળું તો ત્યાં હું પિતા બની જાઉં છું, પણ મારો એક ચિત્ર એઝ અ ફાધર કે આવો હું કિસમનો ફાધર છું. અને એ મારો સન ગમે એ બોલે, એ ચિત્રને તો કંઈ થવું ન જોઈએ, અને એ ચિત્રને થાય તો મને રિએક્શન આવે. તો એ ચિત્ર જોઈ લેવું પડે. ચિત્રમાં એવું લખેલું છે કે એને છેલ્લે મારી વાત માનવી જ જોઈએ, કારણ કે હું પિતા છું. પકડાય છે કે મારી પત્નીએ માનવી જોઈએ, કારણ કે પતિ પરમેશ્વર ચિત્ર બનાવ્યું છે. હા, હર ક્ષણે આપણે કોઈ ને કોઈ ઇમેજિનરી કાલ્પનિક ચિત્રમાં હોય, અને એ ચિત્રનો પાયો શું હતો? વોટ અ ગુડ બોય એમ આઈ, વોટ અ ગુડ ફાધર એમ આઈ. એ ચિત્રનો પાયો એ જ. મ્યુઝિક કરે તો વોટ અ ગુડ મ્યુઝિશિયન એમ આઈ, એનો ચિત્ર જ હોય નીચે. અને જ્યારે આપણે ચિત્રમાંથી બોલતા હોય ત્યારે જીવનની સાથે આપણે ડાયરેક્ટ સંબંધમાં આવી જ ન શકીએ, કારણ કે જેટલા પણ ઇમ્પ્રેશન્સ જીવનમાંથી આવે એ થ્રુ ધ પિક્ચર આવે, જે હું મારી જાતને માનું છું, કાલ્પનિક. કાલ્પનિક એટલે જ્યારે કોઈ પણ રોલ આપણે ભજવતા હોય જીવનની અંદર, કયા ચિત્રમાં છું, અને જેવું એની ઉપર થોડું આપણે શું કહેવાય ઓબ્ઝર્વેશન કરશું, એ ક્ષણે એ ચિત્ર ઢીલું થઈ જાય છે. દીકરા સાથે વાત કરો, પિતા સાથે વાત કરો, મિત્ર સાથે વાત કરો, સંબંધી સાથે વાત કરો, એમ્પ્લોયી સાથે વાત કરો, બોસ સાથે વાત કરો, ગવર્મેન્ટ સાથે વાત કરો, રાઈટ. પણ જેવું ચિત્ર ઢીલું પડી ગયું, એક વાત કરવાની જુદી આનંદ આવે છે. એક શું કહેવાય આપણે એક કોન્વર્ઝેશન એટલે શું કહેશું એને આપણે, હા, વાર્તાલાપ કરવાની એક અલગ આનંદ આવે છે. ચિત્ર ઢીલું પડી ગયું, પણ જ્યાં સુધી એ ચિત્રના કબજામાં આપણે હોય, અને ગુરુનું એ ચિત્ર હોય લોકો પાસે, પોતાના ગુરુને પોતે ગુરુ ચિત્ર બનાવી નાખે. ગાંધી કોઈ વ્યક્તિ ન મળે, ગાંધીનગર ગવર્મેન્ટ ઓફિસમાં બધા ચિત્ર જ મળે. તો એ જો થોડું ઢીલું થાય, અને
અધર ઓબ્ઝર્વેશનમાં એ એક ભાગ ભજવે છે કે આ વ્યક્તિ કેટલો એના ચિત્રમાં આઈડેન્ટિફાઈડ છે, અને એ વ્યક્તિ કઠોર વ્યક્તિ હશે, એ એના ચિત્રમાંથી કોઈ હિસાબે નીકળવા તૈયાર નથી, એ કોઈ હિસાબે એને આપણે વાળી શકાય એમ જ નથી એ વ્યક્તિને, કારણ કે એ ચિત્રમાં પકડાયેલો વ્યક્તિ છે. હવે બીજો લક્ષણ ફોલ્સ પર્સનાલિટીનો, ઇટ ઇઝ ઓલવેઝ અકાઉન્ટિંગ, કન્સિડરિંગ જેને સ્પેશિયલી આપણને દુઃખ લાગ્યું ત્યાં, સ્પેશિયલી આપણને કોઈક બનાવી જાય ત્યારે, સ્પેશિયલી કોઈક ટાઈમસર ન આવે ત્યારે અંદર વાંદરો ચાલુ થઈ જાય. એ વ્યક્તિ આવો, આનું આમ, હું કેટલો સારો, આ તે ઇનર ચેટર જેને કે ઇન્ટરનલ કન્સિડરિંગ અને ઇનર ચેટર બંને સાથે ચાલે, બક 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 ફૂલ સ્પીડ. એ કોણ છે લેટ આવવા વાળો, અમને તો આ ટાઈમ આપેલું, અમે આટલા પૈસા ખર્ચેલા, અંદર ચાલુ થઈ જાય મારો હક છે ને મારો હક શું નથી, અને પોતાના ચિત્ર છે હક કોને કહેવાય. તો ઇન્ટરનલ કન્સિડરિંગનો પહેલો જે મેઇન પાયો એ છે કે બીજા મારી માટે શું વિચારી રહે, તદ્દન ફોલ્સ પર્સનાલિટી. બીજા મારી માટે શું વિચારી રહ્યા છે. હવે આ બે જગ્યાએ આવે, બે જગ્યાએ, એક જે ઇન્દ્રિયોથી દેખીતું અને એક જે ઇન્દ્રિયોથી દેખાતું નથી. અને ફરીથી ત્યાં સેલ્ફ લવ અને વેનિટી આવી જાય. વેનિટી એટલે મિથ્યા અભિમાન. બીજા શું કહેશે મારી બાબતમાં, આ પેરિસ તો શું કહેશે. એટલે આપણે પર્સનાલિટીને જરા ડેવલપ કરીએ કે બોલવું, બીજાની સાથે કેમ ઉઠવું, કઈ રીતે કાંટો મૂકવો, કઈ રીતે છરી મૂકવું, કારણ કે આડું મૂકી દીધું કોઈક બોલશે. હવે બીજો બહાર જેમ મેં કીધું વ્યક્ત છે, પણ બીજો જ્યારે અંદર છે, સપોઝિંગ હું આ નોટ તૈયાર કરતો હું લેક્ચર માટે, ટોક માટે, અને અંદર મારો વાંદરો બકબક કરતો હોય કે જો આ બોયલો તો લોકોને આ ગમશે, આ બોયલો તો નહીં ગમે. તો એસેન્સમાં છું કે ફોલ્સ પર્સનાલિટીમાં છું? આ પકડાય છે હું શું કહેવા માંગુ છું. છતાંય કોઈને કંઈ વેચવું હોય તો વિચારવું પડે, રાઈટ? તારે કોઈ બહાર પ્રોગ્રામ આપવા જવું પડે તો બધાને દુખી કરીને તો નહીં આવી શકાય. તો ત્યાં આપણે અંદર એટલીસ્ટ એટલો વિવેક હોવો જોઈએ કે આ જેટલો ભાગ જે છે ઇમેજિનરી છે ને, એ વ્યવહાર પૂરતું છે, એ વ્યવહારમાં જરૂરી છે, એ મારા ખાવા પીવાની રોજી રોટી એમાંથી નીકળે છે. તો એટલું તો મારે જોવું પડે કે ગમશે કે નહીં ગમે. હા, એટલું સેલ્ફ લવ રાખવું પડે વ્યવહાર પૂરતું. બોલ. હા હા સમજાવ્યું. પ્રેક્ટિસથી નેક આવે, પ્રેક્ટિસથી નેક આવે. શરૂઆતની અંદર હું આ લખતો ને
તો અંદર બહુ ચાલતું. આ તો 15-20 વર્ષ પહેલાની વાત. ગમશે નહીં ગમે, રાઈટ? એટલે અંદર મને શ્રોતાગણ દેખાય. આમ આમ શું કે ગુજરાતીમાં શ્રોતાગણ છે, સાંભળવા વાળા. હા, શ્રોતાગણ. અને એના રિએક્શન્સ અંદર જોયા કરું. એ રીતે હું બદલાવતો છું. પણ એક ઓલું આવી ગયું કે પેલા જે લખવું છે એ મારું અન્ડરસ્ટેન્ડિંગમાં રાઈટ છે કે નહીં, એ મારે લખવું છે. મારો પોઈન્ટ પકડાય છે. હવે મારા અન્ડરસ્ટેન્ડિંગમાં રાઈટ આવી ગયું તો પેલા જે મારો પાયો મજબૂત છે. હવે એને હું પછી આમ વાળું એવી રીતે મૂકું કે લોકોને ગમે. એક ચોકલેટ ખાઈ લઉં, રાઈટ? એટલે ઘણી વાર લોકો આવે કે એકદમ અઘરી વસ્તુ તમે એકદમ સિમ્પલ કરી નાખો છો. છે તો વાત આપણા કોમ્પ્લેક્સ ઈગોની, પણ એકદમ સિમ્પલ, રાઈટ? પણ એ વર્ષોનો અભ્યાસ પછી એ આ રીતે કે પેલું ભાઈ મને જે છે એ મારું અન્ડરસ્ટેન્ડિંગ છે, કે મારા અન્ડરસ્ટેન્ડિંગમાં એ ખીલવા માંડ્યું છે. ભલે ટોટલ અન્ડરસ્ટેન્ડિંગ નથી, એ પૂર્ણ અન્ડરસ્ટેન્ડિંગ ન હોય, પણ જે આ લખું હવે એવી રીતે લખી શકું કે એને સમજણમાં આવે, એને સમજણમાં ઉતરી જાય, એને ગમે. હા, બાકી સુઈ જાય સાંભળતા આ સમજાય. પણ એ સેકન્ડ સ્ટેપ. પછી એક પોઈન્ટ એવો આવે કે બીજો અને આપણે એક જ થઈ જાય. પછી આ પ્રશ્ન નથી રહેતો. આ સમજાય છે? આપણને આપણા લેવલ ઓફ બીઈંગમાં દેખાય કે હાયરમાં અન્ડરસ્ટેન્ડિંગ છે અને લોઅરમાં ઉપર ઉઠવાની શું કહેવાય એક અપ્રિસિએશન, અને શું કે અપ્રિસિએશન ગુજરાતીમાં શું કે આપણે વખાણ પણ નહીં, પણ સમજણ. એક જાતની એક વસ્તુ સમજાઈ ગયું, મારે હવે આમાં કામ કરવું છે. એ રીતે તો એ જાણે આપણી અંદર જ બંને સાથે દેખાય. હવે કોઈ બીજું શ્રોતાગણ નથી. આપણું કોન્શિયસનેસ થોડુંક શું કહેવાય એક્સપેન્ડ થઈ ગયું, બીજો આપણી અંદર આવી ગયો. પણ એ અભ્યાસ કરતા શરૂઆતની અંદર તો બહુ અઘરું હતું, બહુ જ. હા, કઈ રીતે બીજાની સામે મૂકવું. એટલે કોરની અંદર મારું પોતાનું એક સમજણ છે, અને હવે એ સમજણની ઉપર હું ચોકલેટનું કોટિંગ મૂકું કે ક્રીમનું કોટિંગ મૂકું. આ સમજાય છે? એને સાવ કડવી ગોળીની જેમ કોઈને નહીં પીવડાવી. એને કલા કહેવાય. મને જે સમજાયું એ ભક્તિ કહેવાય. રાઈટ? ભક્તિ પહેલા, કલા પછી. બહુ વર્ષો થયા, કદાચ 25 વર્ષ થયા. એક આશ્રમના કોઈ ગુરુએ મને બોલાવ્યો કે તું જરા મારા આશ્રમમાં એક્સરસાઇઝીસ ને બ્રીધિંગ શીખડા. તો એનો આશ્રમ અત્યારે એ જગ્યાએ છે જે અત્યારે હોય લોનાવાલાથી 20 કિલોમીટર દૂર એમ્બી વેલી. સહારા સિટી બને છે. એટલે
મોટો તળાવ હતો, તો તળાવનો આ બાજુ અડીને એનો આશ્રમ હતો અને સામે આ એમ્બી વેલી આપણને દેખાય બનતું. આશ્રમ તો બહુ ઓર્ડિનરી, એકદમ ઓર્ડિનરી આશ્રમ હતો, એટલે એકદમ સાદગી વાળો આશ્રમ. અને એ લોકોને શીખડાયું ત્યાં. પછી ગુરુ તો આવ્યા નતા, ગુરુ બહુ બુઢા હતા, એકદમ ઓલ્ડ હતા, બહુ જ બુઢા હતા. એટલે એ આવ્યા નતા સેશનની અંદર, પણ એ દૂરથી સાંભળતા હતા. એટલે મારે નીકળવાનો સમય હતો અને એને મેસેજ કોઈની સાથે બોલાવ્યો કે ઉनको બોલો ને થોડે મુझे મિલ જાય, હિન્દીમાં બોલ. તો ગયો એમને મળવા માટે. આ હું લગભગ 25 વર્ષ પહેલાની વાત કે राजन तेरी अंदर कला तो बहुत सुंदर है, लेकिन वो कला को भक्ति बना दो. એટલે આપણી જે સમજણ અંદર આવે છે એ ભક્તિ છે, પણ એ સમજણની ઉપર આપણે જે શૃંગાર કરીએ છીએ એ કલા છે. સમજણ વગર જો શૃંગાર કરીએ, લોકો કદાચ બહુ ખુશ થાય, પણ આપણે ખોખલા, આપણે અંદરથી ખોખલા, રાઈટ. હવે આપણે ખાલી કલામાં જ રમીએ છીએ, આ પકડાય છે. એટલે એ ગુરુ કે હું તને એક દાખલો આપું. એટલે મારે જવાની ઉતાવળ હતી, પાછું પહોંચવું, અને આ લોનાવાલાથી 20 કિલોમીટર દૂર હતો. दिखे कि मेरे गुरु जो थे वो जयपुर की दरबार में पखावज बजाते थे, राइट. ये पोते गुरु बहुत सरस पखावज बगाड़े. और फिर इंडिपेंडेंस आया. इंडिपेंडेंस आयु એટલે બધા આ સંગીતકાર નવરા થઈ ગયા, કારણ કે રાજાઓ ચાલ્યા ગયા રાતોરાત. એટલે એ બધા સંગીતકારને પોષે કોણ, એને શું કહેવાય, રોજી રોટી કોણ આપે, એ બધા. એટલે શું કરવું એની માટે. એટલે જવાહરલાલ નહેરુએ એક સંસ્થા બનાવી જેનું નામ છે લલિત કલા એકેડેમી, કે આ બધાને આ સંસ્થા સાચવી. એ લલિત કલા એકેડેમીની શરૂઆત બોમ્બેમાં જે વર્લીની જગ્યા છે ત્યાં રવિન્દ્ર નૃત્ય મંદિર છે. ત્યારે તો કઈ બિલ્ડિંગ્સ નતા, ત્યાં ખાલી ગ્રાઉન્ડ હતો ત્યાં. અને આ બધાય જે નવરા થયેલા બધાય શું કહેવાય સંગીતકારો હતા, એ બધાય ત્યાં આવીને વસી ગયા. એટલે ઝૂંપડીઓ બાંધીને ત્યાં વસી ગયા બધા, જે બધાય જુદા જુદા નાના નાના શું કહેવાય કિંગડમ્સ તો ન કહીએ આપણે, પણ રજવાડામાંથી જે છૂટા પડેલા. એટલે એ આખું જે એરિયા હતું એ બધાય મ્યુઝિશિયન્સથી ભરેલું હતું તે. એટલે એક દિવસ જવાહરલાલ નહેરુ આવવાના મળવા માટે બધા. એટલે એ લોકોએ નક્કી કર્યું કે આપણે કંઈક વગાડીએ જવાહરલાલ નહેરુ માટે, કંઈક એની માટે કરીએ. તો પછી તો જે મ્યુઝિશિયન્સ હોય બધાનું શું કે સાયકિક નેચર તો સાયકિક નેચર છે, ઓલો કે આમ થાય ને આમ થાય ને આમ થાય ને બધાની વચ્ચે શું કહેવાય ક્વોરલિંગ, શું કે આપણે આ મોટા ઝઘડા નહીં, પણ શું કે આપણે વાતચીત, આમ શું કે મતભેદ. એટલે એમના ગુરુનું બહુ માન હતું, અને એ વખતે એ એકદમ આમ પીઢ હતા. એટલે એના ગુરુએ કીધું એક કામ કરો, બધાય પોતપોતાનું જે તમારું સંગીત હોય તમે લઈ આવો, મોટું સર્કલ વગાડો, તમારે જે વગાડવું હોય વગાડો. આ સમજાય છે? જેને જે વગાડવું હોય વગાડો, હું વચ્ચે પખાવજ વગાડીશ.
અને મારા પખાવજથી તમારું જે કંઈ તમે વગાડતા હશો એ એક સુર થઈ જશે. એટલે એ કે એ જે બધાય વગાડતા હતા એ કલા હતી, પણ આમની પખાવત જે હતી એ ભક્તિ. ભક્તિની દોરીની ઉપર જો શ્રૃંગાર આવે, સમજાય છે? ભક્તિ એટલે ઇમોશનલ સેન્ટર. ઇમોશનલ સેન્ટર એટલે સમજણ. મને વસ્તુ સમજાઈ ગઈ. સમજણની અંદર પ્રેમ જેવી ક્વોલિટી છે. હું આના પ્રેમમાં છું. પણ પ્રેમ એટલે આકર્ષણના પ્રેમમાં નહીં. અને મને ગમે છે એટલે પ્રેમમાં છું, એ કેટલો સારો છે એટલે પ્રેમમાં છું, અરે એના વાળ એટલા લાંબા છે એટલે પ્રેમમાં છું, એ નહીં. રાઈટ? એક અન્ડરસ્ટેન્ડિંગની ક્વોલિટી. રાઈટ? અને એટલે કંઈ પણ આપણે કરીએ પહેલા આપણા અન્ડરસ્ટેન્ડિંગમાં કઈ જગ્યાએ છે, આપણા પ્રેમમાં કઈ જગ્યાએ છે, અને પછી એની ઉપર શૃંગાર કરતા જાય, લોકો સુધી પહોંચતા. એક જ વાત હોય. એટલે કલા અને ભક્તિમાં આ ફરક છે. કલામાં શૃંગાર છે, ભક્તિમાં રસ છે. હું અંદર અન્ડરસ્ટેન્ડિંગમાં એ વસ્તુમાં મને એક રસ આવે. આ સમજાય છે? મને સમજાઈ ગઈ વસ્તુ, રસ આવી ગયો, આનંદ આવી ગયો. પછી લોકો સુધી મારે લઈ જવા માટે તો શૃંગારનો ઉપયોગ કરવો પડે. રાધાએ શૃંગાર કર્યા વગર તો કૃષ્ણને એમ લાગતું કે આ રાધા બહુ સારી નથી દેખાતી. રાઈટ? શૃંગાર તો કરવો જ પડે. વ્યવહાર છે, વ્યવહારમાં સેલ્ફ લવની એ થોડી જરૂર પડે, ફોલ્સ પર્સનાલિટી એ થોડી જરૂર પડે, મારી નોકરીમાં મને જરૂર પડે. એક્સક્યુઝ મી. એટલે બહારનું મારું જે વ્યવહાર શુદ્ધિ જે છે, રાઈટ, મારું જે રોજનું જીવન છે એમાં મારે કેટલું ખોટું બોલવું જરૂરી છે, કેટલું ફોલ્સ પર્સનાલિટીની જરૂર છે, કેટલું દંભી બનવું જરૂરી છે, એ મારી નજરમાં હોવું જોઈએ. એનાથી વધારે નહીં. આટલું તો જરૂરી છે. આટલું જરૂરી છે. આ ભાઈ કંઈક દવા બનાવતા હોય તો એને કેવું પડે કે ભાઈ આ દવાથી એકો એક રોગ નીકળી જાય છે. ખોટું બોલવું પડે. પણ એટલું એને ખ્યાલ છે કે આટલું જે છે આ મારે કરવું પડે એમ છે. હા, અને એ આપણા કેલ્ક્યુલેશનમાં હોવું જોઈએ, આપણી અવેરનેસમાં હોવું જોઈએ. હવે ફોલ્સ પર્સનાલિટીની બીજી રીત ઓળખવાની, સ્ટડી ઇન્ટોનેશન. એટલે કયો સ્વર હું કાઢું છું, કયો સ્વર બીજા વ્યક્તિ કાઢે છે. લોકોનો સ્વર ઓબ્ઝર્વ કરો, આપણો સ્વર ઓબ્ઝર્વ કરો. લોકો જ્યારે બોલે છે એનો સ્વર બધું કહી દે. કોઈ શું કહેવાય, આપણે એક્સરે મશીન કે MRI મશીન કરતા એનો સ્વર બધું કહી દે. આ સ્વરની અંદર કેટલું દુઃખ છે, આ સ્વરની અંદર કેટલું શું કે કેલ્ક્યુલેશન, શું કે એને કનિંગનેસ છે. એની માટે થોડું એનિમલ્સને સ્ટડી કરવા પડે. સિંહનો સ્વર છે એ રાજાનો સ્વર છે, પણ એક લોમડીનો સ્વર છે એ કનિંગનેસનો સ્વર છે. આ સમજાય છે? એક હાઈનાનો સ્વર છે તો એ મુર્દુને શું કે ચૂથી નાખે, શું કે એને, રાઈટ, બગડેલાને છૂટી નાખે, એનો સ્વર છે. હર ક્ષણે કયો સ્વર આવે. એનિમલ જ્યારે શું કહેવાય
અ, ઈજા પામે છે, એ એક જાતની અંદરથી ચીક કાઢે છે, એક દુઃખની ચીક કાઢે છે અંદર. અને હવે તો બહુ ઈઝી છે, નેશનલ જ્યોગ્રાફિક ચાલુ કર્યું એટલે બધું સામે છે. તો આ વ્યક્તિ કયા સ્વરમાંથી બોલે છે? એ ગાય છે ભજન, પણ સ્વર સેલ્ફ પીટીનો છે. આ પકડાય છે, સ્વર સેલ્ફ પીટીનો છે. જે ઇન્ટોનેશન એ ઓલું ગાતી હોય કે મેં તો દાસી જન્મો જન્મી કે મીરા દાસી ગાતી, પણ આનો સ્વર સ્વર હોય હું તો નોકર નોકર જન્મો જન્મ. અવાજ બહુ સારો હોય, આ પકડાય છે. એટલે સ્વરનું ઇન્ટોનેશન શું છે? વોઇસ ઇન્ટોનેશન. હર ક્ષણે આપણા સ્વરમાં આપણી ફોલ્સ પર્સનાલિટી છુપાયેલી. દુઃખી બોલે છે, આપણે સમજાય કે આ વ્યક્તિ જીવનમાંથી શું પસાર થયો હશે, કઈ કઈ જગ્યાએ એને દબાવતું ગયું હશે, દબાવતું ગયું હશે. હસબન્ડનું દબાવ્યું, વાઈફનું દબાવ્યું, બોસનું દબાવ્યું, એના સ્વર કહી દે. અને ફોલ્સનેસ જે કે એક ફોલ્સ પર્સનાલિટી એટલે જે દંભીપણું છે, નકલી જે છે, એનું એક રિંગ ટોન જ હોય, એ ઓળખી લે. આપણે ન કૂતરો અમુક જ્યાં ટાઈમે ચીસા ચીસ કરતો હોય, આપણે કે આ રિંગ ટોન બોલે છે. હા, એક બાળક રડતો હોય તો આ ખોટો રડે છે, આ રિંગ ટોન ખોટો છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? ભજન ગાતો હોય પણ રિંગટોન ખોટું હોય, શું કરવું? એટલે લગભગ તો હું ક્યાંય ભજન સંધ્યા કે મ્યુઝિકમાં જાતો જ નથી. કારણ કે ટોન ટોન બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું દુઃખી છું, હું ટ્રેજેડીમાં છું, હું સેલ્ફ પિટીમાં છું, હું પ્રાઇડમાં છું, હું વેનિટીમાં છું, હું સેલ્ફ જસ્ટિફિકેશનમાં છું, હું કઈ જગ્યાએ છું, હું ચાલાકીમાં છું, હું કઈ જગ્યાએ છું. આ સમજણમાંથી બોલે છે કે બતાવવા માટે બોલે છે, એ ટોન કહી દે. જેવું આપણને કોઈક આમ માઠું લગાડે તરત જ ટોન બદલાઈ જાય. જે બોલો કૂતરો રોંગ રિંગ ટોન કરતો તો આપણો રિંગ ટોન રોંગ થઈ જાય છે. લાગ્યું એનાથી વધારે આપણે લગાડી નાખીએ. શું કે એવું મોટું રૂપ આપી દઈએ કે શું તે મારી સાથે કેવો વ્યવહાર કર્યો. આ રિંગ ટોન પકડાય. અને અમુક તો બહુ એક્સપર્ટ હોય, બહુ જ એક્સપર્ટ. એટલે ટોનને સમજવાનું. અને આપણે જો થોડા અવેર હોય તો આપણે કહેશું કે ભાઈ મારે સેલ્ફ પીટીનો ટોન તો કાઢવો જ નથી, મારે દુઃખી ટોન તો કાઢવો જ નથી. ભલે અંદર દુઃખ સમાયેલું હોય, ભલે આપણે આખી જિંદગી દુઃખ ભેગું કર્યું હોય, પણ હવે સમજી ગયા ને તો દુઃખનો રણકાર તો નહીં જ કાઢો. પછી દુઃખનો રણકાર બતાવવાનો હોય એ જુદી વાત છે, એ તારો બિઝનેસ છે. હા, તો આ રીતે હું ફોલ્સ પર્સનાલિટીને સમજી શકું, એનો રિંગટોનથી સમજી જાય કોનો રિંગટોન કેવો છે. અંદર આટલા બધા આઈસ છે, હરેક આઈનું રિંગટોન અલગ છે. ચાલાકી વાળો આય આવી જાય, રિંગટોન અલગ છે. ઘણા લોકો સમજે કઈ નહીં પણ બતાવે જાણે સમજે બધું, એનો રિંગટોન અલગ છે. તો
સ્ટડી ઇન્ટોનેશન પહેલા આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશન કે હર ક્ષણે હું કયા ટોનમાં, એ ટોન મારા દુઃખમાંથી તો નથી આવતું, કારણ કે જેવું એ ટોન દુઃખમાંથી આવ્યું એ મારા જીવનમાં વધારે દુઃખનું આમંત્રણ પત્ર છે. હું એમ જ શું કહેવાય કોસ્મિક માઇન્ડને શું કહેવાય યુનિવર્સલ માઇન્ડને હું કહું છું કે મને દુઃખ વધારે આપ. હું જેવું અંદરથી સેલ્ફ પિટીનો ટોન કાઢું છું, હું યુનિવર્સલ માઇન્ડને કહું છું કે મને તો દુઃખમાં એટલું આનંદ આવે છે, રસ આવે છે મને દુઃખમાં, દુઃખી થવામાં મને રસ છે. હર ક્ષણે આપણે જે બોલીએ છીએ એ યુનિવર્સલ માઇન્ડના ઇલાસ્ટિક એક મેમ્બ્રેન છે એની ઉપર, એ શું કહેવાય આમ પડી અને કોઈક સમયની અંદર આપણને પાછું મળવા આવે છે. આ નિયમ જ છે, નિયમ જ છે. અને એ नहीं, जब आप बोलते हैं तो तब आप सेल्फ ऑब्जर्वेशन भी कर सकते हैं ना, करना. अभी सीधी बात है, मैंने उनको बहुत फोन किया लेकिन उसने उठाया ही नहीं. अभी ये तो नॉर्मल बात है, रोज की बात है कि नहीं बात है? हाँ, होता है कि नहीं होता है, कि आपके साथ नहीं होता है? फिर मैं पूछता नहीं हूं कौन नहीं उठाता है, मैंने. हाँ हाँ, राइट. अभी लगभग आप सुनो तो सेल्फ पिटी का टोन में आएगा, तो वही चीज मैं मैटर ऑफ फैक्ट टोन में कह सकता हूं. नहीं समझे? मैटर ऑफ फैक्ट भाई उसने नहीं उठाया, उसने नहीं उठाया, राइट. બહુ કર્યો યાર, ઉઠાયો જ नहीं सेल्फ पिटी है. अभी यहाँ आइडेंटिफिकेशन आ गया, बात खत्म हो गई. सेल्फ पिटी फेंक दिया हमने सुखे अस्तित्व में, वो अपना सेल्फ पिटी का पत्रक पढ़ के वो जो हमको भेजना चाहता है वो भेज देगा. पता चला, राइट. ये तो छोटी चीज है, रोज की बात. ऐसी रोज की बहुत सी बातें होती है, समझ में आया? अभी आपका हस्बैंड है, राइट. अभी वो छींक खाता है, आपने बोला कि भाई तुम्हारा रुमाल कहाँ गया? रुमाल क्या हिंदी में रुमाल बोलता है मुझे मालूम नहीं है. हाँ, अरे तूने आज कहाँ रखा था, राइट. अभी वो मैटर ऑफ फैक्ट भी कह सकता हूं, और तुमने मुझे दुखी किया नहीं रखने से, क्योंकि मेरा सेल्फ लव को वो तुमने नहीं रखा तो वो सेल्फ लव को थोड़ा तो चोट पहुंचा होगा, तो वो बोलने में मैंने व्यक्त कर दिया तो सेल्फ पिटी आ गया. तो मैटर ऑफ फैक्ट एक सूचे, एक टोन, जस्ट थिंग्स, दिस इज द फैक्ट. वो फैक्ट के साथ कोई भी इमोशन नहीं है मेरा, स्पेशली नेगेटिव इमोशन नहीं. हाँ, सी का इमोशन अलाउड है, समझे? कि नहीं रखा तो कोई बात नहीं, हाँ मैंने अपना कॉलर उपयोग कर लिया, राइट. वो હા, એટલે કયા ટોનમાં બોલું છું, એટલે આ થોડું ગહેરાઈમાં આપણે હવે ગયા. પેલા આપણે ઉપરના લક્ષણો જોયા, પણ ઇન્ટોનેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે એટલું બધું શું કહેવાય રિસર્ચ ચાલી રહ્યું છે કે હરેક રોગને સાઉન્ડ અને મંત્રથી શું કહેવાય હીલ કરવું. વચ્ચે એક ચોપડી વાંચતો હતો, ધ સોંગ ઓફ ધ સ્પાઇન, અને
અદ્ભુત રીતે એ બેન આની ગહેરાઈમાં ગયા છે. સાઉન્ડ અને હીલિંગ સાઉન્ડ કેમ ઉત્પન્ન કરવા? હવે હું સેલ્ફ પિટીમાં જોઉં તો એ ડેફિનેટલી એ હીલિંગ નથી જ, એ ડિસઇન્ટિગ્રેટિંગ સાઉન્ડ છે ને. શું કહેશું આપણે? ડિસ્ટ્રક્ટિવ ડિસઇન્ટિગ્રેટિંગ સાઉન્ડ છે ને, જે મારી અંદર જે બંધાયેલું છે એને પણ એ તોડી નાખશે. મારી વિચાર શક્તિમાં જે બંધાયેલું છે એને તોડી નાખશે, મારા ભાવનામાં જે બંધાયેલું છે એને તોડી નાખશે. રાઈટ? અને એ વિચાર અહીંયા લે આવવાથી કંઈક તો મને મળવા આવવાનું જ છે. તો હા, કયા ટોનમાં હું બોલું છું? લાઈંગ નો અલગ ટોન, લાઈંગ નો અલગ ટોન. પછી હા, બાળકો એકદમ ઇમિટેટ કરે, અને આપણા નેગેટિવ ટોન્સ તો પહેલા ઇમિટેટ કરે, પહેલા જ ઇમિટેટ કરે. હવે તે એક ગ્રેન્ડફાધર છે, ફાધર છે, સન છે, એક જ ઘરમાં રહે છે, જોઈન્ટ ફેમિલી. રાઈટ? હવે ગ્રેન્ડફાધરની હાલત થોડી અસહાય જેવી થઈ ગઈ. રાઈટ? હા. એટલે એ ખાલી વહુને પૂછે કે ભાઈ હું જમવા ક્યારે આવું? ટોન જ છે. હવે થોડોક તો ભય છે વહુને. તમારો ભય કોઈ છે કે નહીં ખબર નથી, પણ આમ થોડુંક તો ભય છે. રાઈટ? તો એ ટોનની અંદર ફિયર હોય. આ બધું જોવું હોય તો સિરિયલ ઘણા છે. રાઈટ? એ ટોનની અંદર અંદર આજકાલના એક્ટર એક્ટ્રેસીસ બધું શું કહેવાય, એ તમે 2 મિનિટ આપો ને એ લોકો 30 આપે તમને. એવું અત્યારનું ટ્રેનિંગ છે, જે એક્ટિંગનું ને બધું જે સ્કૂલ્સ ચાલે. તો એ બાળક હોય એ તરત જ સેલ્ફ પિટીનો ટોન પકડી લેવાનો છે. હવે ઓલાને ખ્યાલ ને આ બધું મિકેનિકલી ચાલતું હોય, મિકેનિકલી ચાલતું હોય ઘરોની. હરેક કોન્શિયસ એફર્ટ જે આપણને થોડું પણ ફોલ્સ પર્સનાલિટીમાંથી મુક્ત કરાવે, એ આપણું કોન્શિયસનેસ વધારે છે જ. આપણે ઉપર ચડીએ છીએ કોન્શિયસનેસની સીડી ઉપર. આપણા પર્સનલ રિએક્શન્સ. હવે આ વર્ડ જે છે પર્સનલ, એને સરખી લેવું પડે. એવરીથિંગ પર્સનલ ઇઝ ફોલ્સ. ફોલ્સ પર્સનાલિટી એ સમજી લેવું પડે. એટલે ચકલી મારી ગાડી ઉપર ચરકી ગઈ અને મને રિએક્શન આવ્યું, એ ફોલ્સ પર્સનાલિટી. કારણ કે મારી ગાડી છે અને એવરીથિંગ પર્સનલ ઇઝ ફોલ્સ. બહુ અઘરું છે. મારા દીકરાને તાવ આવ્યો, જોઈ લેવું અંદર, જોઈ લેવું એવરીથિંગ પર્સનલ ઇઝ ફોલ્સ. એનો મતલબ એ નહીં કે એનસિનની ગોળી ન આપવું, એ તો આપવાનું છે, કઠોર નથી બનવાનું. તો આપણા જે એક્શન્સ છે એને મારી સાથે જ આવું કહ્યું. એ બીજા કોઈનો વાંક કાઢતો નથી, હર ક્ષણે મારા જ વાંક કાઢે છે. આ પકડાય છે, આ પર્સનલ. અને આખી યાત્રા પર્સનલ માંથી મુક્તિની યાત્રા એવી છે કે એક જગ્યાએ આપણે આવી જાય કે પર્સનલ જેવું કઈ રહેતું નથી. એનો મતલબ એ નહીં કે આપણો ટુવાલ કોઈક બીજાને લૂછવા આપી દે. હા, એટલું તો આપણે સાચવીએ, થોડું એટલું તો સેલ્ફ લવ રાખીએ.
પણ એક સમજણ આવી જાય એટલે મારા બધાય પર્સનલ રિએક્શન, મારા પર્સનલ જે ભયો છે, હવે મારી અંદર અમુક જે મહત્વાકાંક્ષાઓ અને એક્સપેક્ટેશન્સ જે છે એ સાદો માણસ સમજે ને તોય સાવ આમ શું કહેવાય અનરિયલિસ્ટિક છે. આ પકડાય છે કદાચ મારા ડે ડ્રીમિંગમાં હોય, રાઈટ? અને એ અનરિયલિસ્ટિકને તો એક ચેકો મારી જ દેવા. કદાચ હું વાંચું કે ભાઈ આ ભાઈ જે છે પોતાના પ્રાઇવેટ પ્લેનમાં જાય છે અને મને એકાદ પ્લેન છે તો એક સેકન્ડ એન્જોય કરી લેજો, બીજા સેકન્ડે ચેકો મારી દેવો, એ થવાનું નથી. એટલે એની અંદર પડતા જ નહીં. એટલે મારી અંદર કઈ કઈ એક્સપેક્ટેશન્સ ને કઈ કઈ મહત્વાકાંક્ષાઓ એવી છે જેની કોઈ પણ આધાર જ નથી, એ બધું જલ્દી નીકળી જાય તો સારું. હવે જ્યારે આપણે કોઈક વ્યક્તિને મળીએ છીએ ત્યારે અંદર એક્સપેક્ટેશન શું છે? અંદર એક્સપેક્ટેશન શું છે? હા, એટલું તો એક્સપેક્ટેશન છે ને કે આપણે મળીને છૂટા પડીએ તો સારું જ જશે કે નહીં? કે એવું એક્સપેક્ટેશન છે કે આપણે ઝઘડો કરીને જ આ પકડાય છે? એટલે આપણી અંદર એ સતત એક એક્સપેક્ટેશન છે કે લાઈફ વિલ બી ગુડ ટુ બી, રાઈટ? કે જીવન એ મારી માટે તો સારું કરશે, બીજાની માટે કરે કે ન. અને એક ટુમોરો વિલ બી બેટર, નેક્સ્ટ મોમેન્ટ વિલ બી બેટર, આને મળીશ તો સારું થશે, આ મળી જશે તો સારું થશે. અને ઘણી વાર તો એ ઉપર આપણા કોન્શિયસનેસમાં એ નથી, એને થોડું આપણે અંદર જઈને ઓબ્ઝર્વ કરવું પડે કે હર ક્ષણે જ્યારે આપણે વ્યક્તિઓને મળીએ છીએ ત્યારે એમ તો અંદર છે કે એમાંથી કંઈક તો સારું નીકળશે જ. આ એક્સપેક્ટેશન. અહીંયા તમે બેસવા આવ્યા તો ક્યાંક તો હશે જ કે આમાંથી કંઈક તો સારું નીકળશે જ. હવે લાઈન ખોટું બોલવું. જ્યારે હું કોઈ પણ શું કહે ચિત્રને બચાવું છું ત્યારે ખોટું બોલું છું. તમે કહો કે યુ આર નોટ અ ગુડ ફાધર, હું મારી જાતને એઝ અ ફાધર બચાવું તો હું ખોટું બોલું છું. હું કહું કે યુ આર નોટ અ ગુડ મ્યુઝિશિયન, તું કે નહીં અહીંયા મેં પ્રોગ્રામ આપ્યો, ત્યાં મેં પ્રોગ્રામ આપ્યો, ત્યાં તો બધા લોકો બહુ સારું કહેતા, તમે કોણ કહેવા વાળા? જસ્ટિફિકેશન ઇઝ ઓલવેઝ લાઇંગ, ઓલવેઝ લાઇંગ. અગેન વ્યવહારને સંભાળવા માટે થોડું લાઇંગની જરૂર પડે છે, રાઈટ? એ કઈ કઈ જગ્યાએ જરૂર પડે છે. 5 જ મિનિટ બાકી છે મારી માટે, એટલે એક જ પોઈન્ટ લઈ લો. The other is always right. જ્યારે બીજો મારો વાંક કાઢે છે, જે વલણ છે એને બદલાવી દેજો કે ભલે મને દેખાતું નથી, એ જે મારી માટે બોલેલો છે કે બોલી ગયો છે એ મારે મારા સાયકિક સ્ટ્રક્ચરમાં શોધવું છે. એમ નહીં કહેતા કે તું ખોટો છે, તો વી આર લાઇંગ. જેવું કહું કે હું તો એવો નથી, હું તો એવી જ નથી, તમે જે કંઈ માનતા હો, રાઈટ? વી આર લાઇંગ, કારણ કે આપણી અંદર એ વસ્તુ હોય અને હોય જ આપણા સાયકિક સ્ટ્રક્ચર. હું તો એવી નથી.
હું તો એના જેવો નહીં જ થાઉં. એટલે જ્યારે આપણે કહીએ કે હું એના જેવો નહીં જ થાઉં, કે એના જેવું કોણ થાય, એનો મતલબ જ એ કે આપણે એના જેવા છે જ. એટલે જેવું કોઈક આપણા વિષય માટે બોલે એને તરત જ વર્ક સેન્સમાં જોઈ લેજો કે એ બોલે તો દેખાયું હશે જે મારા ઓબ્ઝર્વેશનમાં આવ્યું નથી. હજી મારું સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલું કાચું છે, કઈ જગ્યાએ મારે એ વસ્તુ શોધવી છે, એનો ઉપયોગ કરી લેવો. જો રિએક્શન કરશું તો સેલ્ફ ઓબ્ઝર્વેશન કોઈ દિવસ નહીં થાય. તો આ થોડી ગઈકાલને આજે ફોલ્સ પર્સનાલિટીની વાત થઈ, કઈ રીતે ઓળખવી. આવતીકાલે છેલ્લું સેશન છે. ફોલ્સ પર્સનાલિટીના કેટલા થાંભલા છે, હા, એને આપણે જોશું. પ્રાઇડ એન્ડ વેનિટી, જેલેસી અને એનવી, સેલ્ફ જસ્ટિફિકેશન, લાઇંગ, આ થોડા જે થાંભલા છે એને જોઈ લેશું તો આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલું વધારે ઘેરું થઈ શકે. હા, ચલો, થેન્ક યુ. 11:40 કે 11:45. થેન્ક યુ.